હલો, આપણે જે નેક્સ્ટ ટોપિક ડિસ્કસ કરવાનો છે એ છે પ્રોસેસ ઓફ ડિઝાઇનિંગ ધ ટ્રેનિંગ. હવે આપણે નીડ્સ છે એને આઈડેન્ટિફાઈ કરી લીધી ટ્રેનિંગની, તો હવે આપણે ટ્રેનિંગ છે એની નીડ્સ ખ્યાલ આવ્યા પછી આપણે એને કઈ રીતે ડિઝાઇન કરવાની, તો એની પણ પ્રોસેસ આપેલી છે જે આપણે આ પ્રોસેસ ડિસ્કસ કરવાની છે, ડિટેલમાં અન્ડરસ્ટેન્ડ કરવાની છે. ફર્સ્ટ, ડિઝાઇનિંગ એન્ડ પ્રોડ્યુસિંગ અ ટ્રેનિંગ સેશન કેન બી ડિફિકલ્ટ ટાસ્ક. તો આપણે જે ટ્રેનિંગ સેશન છે એને ડિઝાઇન કરવાનું છે, એને પ્રોડ્યુસ કરવાનું છે, તો એના માટે આપણે એક્સપર્ટ નોલેજની જરૂર પડે, અથવા તો આપણા ટીમની અંદર એવા એક્ઝિક્યુટિવ્સ રહેલા છે કે જેની પાસે આ પ્રકારનું નોલેજ છે, એનો એક્સપિરિયન્સ છે, તો એ છે એ એમને સજેશન્સ આપી શકે. તમે જે એમ્પ્લોઈઝ છે એના પર સજેશન લઈ શકો કે એને કેટલી નીડ છે, અથવા તો એનો ટાઈમિંગ શું છે, બરાબર છે, તો એને કયા પ્રકારની ડિફિકલ્ટીઝ આવે છે, તો એ પ્રકારે તમે તમારું ટ્રેનિંગ સેશન્સ છે એને અરેન્જ કરી શકો છો. Not only do you have to make sure the knowledge or skill you are training is factually correct, but you also have to present it in a form which is easily digested by your learner. તો તમે જે પ્રકારની ટ્રેનિંગ ગોઠવેલી છે એવું નહીં કે ખાલી જે ટ્રેનર છે એને જ સમજમાં આવે, તો તમારે એવા પ્રકારની નોલેજ અને એવા પ્રકારની સ્કિલ છે એ તમારે પરફોર્મ કરવાની છે, અથવા તો તમારે અરેન્જ કરવાની છે કે જે તમારા જે તમારા લર્નર્સ છે, બરાબર છે, કે જેને ટ્રેનિંગ લેવાની છે એ પણ પ્રોપરલી અન્ડરસ્ટેન્ડ કરી શકે, બરાબર છે, એને પણ ઇઝીલી ડાયજેસ્ટ થઈ જાય. એ પ્રકારની ટ્રેનિંગ છે એ તમારે પ્રેઝન્ટ કરવાની છે, એ પ્રકારની ડિઝાઇનિંગ છે એ કરવાની છે. There is a logical 8 steps process which will be ensure that you include everything you need to in our training design and learning can be evaluated back against your session objectives. તો તમારે 8 સ્ટેપ છે એના અલગ અલગ પ્રોસેસ છે, એના 8 સ્ટેપ છે એ તમારે આઈડેન્ટિફાઈ કરવાના છે કે જેનાથી તમે તમારી ટ્રેનિંગ ડિઝાઇન છે, એની લર્નિંગ છે એ ઇવેલ્યુએટ કરી શકો, એનું સેશન્સ એના ઓબ્જેક્ટિવ્સ છે એ ઇવેલ્યુએટ કરી શકો. તો 8 સ્ટેપ્સ છે, આપણે વન બાય વન જોઈએ. સ્ટેપ 1, વોટ ઇઝ ધ નીડ ફોર ધીસ ટ્રેનિંગ. તો આપણે જે ટ્રેનિંગ લઈ છે એની નીડ શું છે જે આપણે આઈડેન્ટિફાઈ કરેલી છે. ટોક ટુ લર્નર્સ એન્ડ ધેર બોસીસ એન્ડ ફાઇન્ડ આઉટ વોટ ધે નીડ ટુ બી ડુઈંગ ડિફરન્ટલી એઝ અ રિઝલ્ટ ઓફ ટ્રેનિંગ. તો ટ્રેનિંગ લીધા પછી એને કયા પ્રકારનું આઉટપુટ છે એ જોઈ છે, તો એ પહેલાં આપણે ડિસાઇડ કરવું પડે. તો એના માટે બોસને પણ પૂછવું પડે કે તમારે કેવા પ્રકારનો આઉટકમ જોઈ છે, તો એના પ્રકારે આપણે લર્નર છે એની સાથે ટોક કરી શકીએ કે એની સ્કિલ્સ છે અત્યારે કયા પ્રકારનું વર્ક કરે છે અને ન્યૂ કયા પ્રકારનું વર્ક શીખવાડવાનું છે. તો એના માટે આપણે બોસ અને લર્નર બે સાથે કમ્યુનિકેટ કરવું પડશે, જેના પ્રકારે આપણે ટ્રેનિંગ છે એ ડિઝાઇન કરી શકીએ. તો આપણો સ્ટેપ 1 છે, ઇઝ ધ નીડ નોલેજ સ્કિલ ઓર એટીટ્યુડનલ બેસ્ડ. તો તમારે એમને નોલેજ પ્રોવાઈડ કરવાનું છે કે સ્કિલ ડેવલપમેન્ટ કરવાનું છે, કહેવાનું છે, અથવા તો એમનું જે અત્યારે વર્ક પ્રત્યેનો જે એટીટ્યુડ છે, લેઝીનેસ છે, એને ઇન્ક્રીઝ કરી અને તમારે એને પંક્ચ્યુઅલ રહેવાનું કહેવાનું છે. તો તમારે એ બધું જ છે એ ડિસાઇડ કરવું પડે. એ લર્નર છે અને બોસ છે એની સાથે કમ્યુનિકેટ કરી અને તમે આ વસ્તુ છે એનું સોલ્યુશન લઈ આવી શકો છો. તો આપણું સ્ટેપ 1 હતું. નેક્સ્ટ સ્ટેપ છે સ્ટેપ 2, રાઇટ ધ ઓબ્જેક્ટિવ ધેટ યુ કેન realistically achieve given the number of learners you will be training and the time you have to train them in. તો તમારો જે મેઇન ઓબ્જેક્ટિવ છે એ હોવો જોઈએ કે તમે એકચ્યુઅલીમાં રિયલમાં તમે કેવા પ્રકારનો ઓબ્જેક્ટ છે એ અથવા તો જે ગોલ છે અચીવ કરવા માગો છો, બરાબર છે, જે તમારા લર્નર્સ છે, બરાબર છે, તો તમારી પાસે જે પ્રકારનો ટાઈમિંગ તમને પ્રોવાઈડ કરવામાં આવેલું છે, જે પ્રકારની ટ્રેનિંગ તમને આપવામાં આવેલી છે, તો એ ટાઈમ છે એના પ્રકારે તમે કઈ રીતે બધું ટ્રેન કરી શકો છો. તમને જે બોસ તરફથી ટાઈમ અલોકેટ કરવામાં આવેલો છે એના પ્રકારે તમારે જે આઉટકમ છે એ લઈ આવવાનો છે, તો એ ટાઈમિંગને કઈ રીતે તમે એડજસ્ટ કરી શકો છો એ પણ છે, અને એમાં તમારો ઓબ્જેક્ટ છે એ પણ ફૂલફિલ થતો હોવો જોઈએ. તો એ પ્રકારે તમારે ટ્રેનિંગ છે ડિઝાઇન કરવાની છે. તો ઓબ્જેક્ટિવ શુડ બી રિટન ઇન અ બિહેવિયરલ ટર્મ્સ. બિહેવિયરલ ટર્મ્સ એટલે કેવી ટર્મ? તો what they will be able to do at the end of training. behavioral terms means કે તમારે ટ્રેનિંગના એન્ડમાં તમારે જે લર્નર છે, જે ટ્રેનિંગ છે, એનો કેવા પ્રકારનો બિહેવિયર છે એ જોઈએ છે, કેવા પ્રકારની સ્કિલ અને નોલેજ છે એ જોઈએ છે. તો એ ઓબ્જેક્ટિવ છે એ પહેલાં તમારે એક નોટ છે એ રેડી કરવી પડે કે કયા પ્રકારના ઓબ્જેક્ટિવ છે કે જેને એન્ડ ઓફ ધી ટ્રેનિંગ આપણે ફૂલફિલ કરવાના છે. એન્ડ રિફ્લેક્ટ ધ નોલેજ સ્કિલ એટીટ્યુડ રિક્વાયરમેન્ટ આઈડેન્ટિફાઈડ ઇન અ સ્ટેપ 1. તો આપણે જે સ્ટેપ 1ની અંદર આઈડેન્ટિફાઈડ કરેલા છે એ ઓબ્જેક્ટિવ ફૂલફિલ કઈ રીતે થશે, એ બિહેવિયરલ ટર્મ્સને તમે કઈ રીતે એપ્લિકેશન કરી શકશો, એ આપણે સ્ટેપ 2ની અંદર છે એ ડિફાઇન કરવાનું છે.
Next, step 3. Now write the evaluation material which you will be used to test that the learner have achieved the session objective. તો સેશનનો ઓબ્જેક્ટિવ છે એને કઈ રીતે લર્ન કરવાનો છે, કઈ રીતે ફૂલફિલ કરવાનો છે, એના માટે શું મટીરિયલની જરૂર પડશે, એની અંદર કયા પ્રકારના નોલેજની જરૂર પડશે, શું ટેસ્ટ આપવી પડશે જેનાથી આપણને ખ્યાલ આવે કે ખરેખર આ જે આપણે લર્નર છે એ ટ્રેન થયો છે કે નહીં. તો એ પ્રકારનું ઇવેલ્યુએશન છે સ્ટેપ 3ની અંદર કરવામાં આવશે. મેક શ્યોર દેટ ઇવેલ્યુએશન પ્રૂવ્સ દેટ ધ લર્નિંગ હેઝ બીન ટેકન ઓન બોર્ડ. તો આપણે જે લર્નિંગ કરાવેલી છે એ પ્રોપરલી થયેલી છે કે નહીં એના માટે ટેસ્ટ છે એનું ઇવેલ્યુએટ કરવામાં આવશે. તો આ જે છે એ સ્ટેપ 3 હતો. નેક્સ્ટ છે સ્ટેપ 4. લુક એટ ધ ઇવેલ્યુએશન એક્સરસાઇઝ એન્ડ આસ્ક યોર સેલ્ફ વોટ ડુ ધ લર્નર્સ નીડ ટુ લર્ન ઇન ઓર્ડર ટુ પાસ માય ઇવેલ્યુએશન એક્સરસાઇઝ. તો આપણે ઇવેલ્યુએશન એક્સરસાઇઝ કરેલી છે તો એને કઈ રીતે એના લર્નર પાસ કરશે, તો એના માટેનું પણ એમને નોલેજ આપવાનું છે. એ લર્નરને તમારે પૂછવાનું છે કે હવે આ જે ટેસ્ટ છે ને તમે કઈ રીતે પાસ કરશો, બરાબર છે, અથવા તો તમારે જે પર્ટિક્યુલર આ ટ્રેનિંગ પછીનું વર્ક છે એને તમે કઈ રીતે પરફોર્મ કરશો, તો એ પણ તમારે ઇવેલ્યુએટ ટ્રેનિંગની અંદર જ કરવાનું છે. The answer to this question is a list of subject matter and this list become the outline of the training session. તો તમારે એના માટે અલગ અલગ ટ્રેનિંગ છે જેને ટ્રેનિંગ લીધી છે લર્નર છે એના જે આન્સર્સ છે એનું એક લિસ્ટ બનાવવાનું, એના ઉપરથી ઇવેલ્યુએટ કરવાનું છે કે તમે જે ટ્રેનિંગના સેશન પછીનું આઉટકમ જે મેળવવા માગો છો એ મળી શકશે કે નહીં, બરાબર છે. એ એક આઉટલાઇન છે ટ્રેનિંગ સેશનની કે જેનાથી તમને ખ્યાલ આવે કે આપણું ટ્રેનિંગ જે સેશન છે એ સક્સેસફુલ થયો છે કે નહીં. નેક્સ્ટ જે છે એ છે સ્ટેપ 5. યુ આર નાઉ રેડી ટુ રાઇટ ધ એકચ્યુઅલ ટ્રેનિંગ મટીરિયલ. પછી તમે એકચ્યુઅલ ટ્રેનિંગ મટીરિયલ છે એ ડિસાઇડ કરશો કે તમારે ખરેખર એકચ્યુઅલ ટ્રેનિંગની અંદર શું પ્રોવાઈડ કરવાનું છે. મેક શ્યોર યોર ટ્રેનિંગ ડિઝાઇન ઇન્ક્લુડ્સ અ વેરિએશન ઓફ અપ્રોચ ટુ સ્યુટ ઓલ લર્નિંગ સ્ટાઇલ્સ. જે લર્ન કરી શકાય એવી બધી જ સ્ટાઇલ્સ છે એની અંદર વેરિએશન, માનો કે અત્યારે આપણે એક રિજિડિટી મેન્ટેન નથી કરવાની કે આપણે આ પ્રકારનું વર્ક પરફોર્મ કરવાનું છે તો આ પ્રકારના સ્ટાઇલથી જ કરવાનું છે. માનો કે લર્નર્સ છે એને બીજી સ્ટાઇલથી સમજાય છે તો તમે તમારી ટ્રેનિંગ સ્ટાઇલની અંદર મોડિફિકેશન કરી શકતા હોવા જોઈએ, વેરિએશન્સ કરી શકતા હોવા જોઈએ જેનાથી લર્નર છે ઇઝીલી સમજી શકે. Includes the exercises, activities, discussion among the employees, discussion among the learners, discussion among the learners and the trainers, role plays, syndicate work. Syndicate work means કે એક કરતાં વધારે લોકો ભેગા થઈને માનો કે ટીમ વર્ક એને સોંપવામાં આવે તો એને કહેવાય સિન્ડિકેટ વર્ક, કે એક કરતાં વધારે ગ્રુપ્સ, માનો કે એક ગ્રુપ છે એ બીજા ગ્રુપ સાથે કોઓર્ડિનેટ કરીને વર્ક કરે અથવા તો એક સાથે બધા એમ્પ્લોઈઝ ભેગા થઈને વર્ક કરે એને કહેવાય સિન્ડિકેટ વર્ક. કેસ સ્ટડીઝ, હવે એને કોઈ માનો કે ફ્યુચરની અંદર એને જે પ્રકારનું વર્ક આપવામાં આવે છે, જે સિચ્યુએશન અકર થવાનું છે એવા કેસ સ્ટડીઝ એને આપવામાં આવે કે માનો કે તમને આ પ્રકારનું ટાસ્ક પરફોર્મ કરવાનું કીધું છે તો તમે આની અંદર કયા પ્રકારનું વર્ક છે એ પરફોર્મ કરશો, અથવા તો તમારો એટીટ્યૂડ આ જે કેસ સ્ટડી છે અથવા તો આ જે સિચ્યુએશન છે એમાં તમારો અપ્રોચ કેવો હશે, તો એ આપણે છે એની અંદર ડિસાઇડ કરવાનું છે, એની અંદર તમને શીખવાડવામાં આવશે. ટુ બ્રેક ધ લર્નિંગ અપ ઇન્ટુ ધ બીટ સાઇઝ ચંક્સ. તો આપણે જે પ્રકારની ટ્રેનિંગ એને આપવાની છે એનો મેઇન આઉટકમ છે એ શું નીકળશે એ આપણે જોવાનું છે, અથવા તો એની જે મનમાં લર્નિંગની રિજિડિટી છે કે આપણે આટલું જ કરી શકીએ તો એ એક છે બ્રેક કરવાની છે અને આપણે એને એની જે માઇન્ડ છે એને એક્સપ્લોર કરવાનું છે. નેક્સ્ટ સ્ટેપ છે સ્ટેપ 6. રાઇટ ધ ફર્સ્ટ થિંગ that you are going to do or say at the start of the session. Whatever you choose to do to start the whole thing off, bear in mind that a good dynamic start is more likely to lead to higher level of concentration and motivation from the learners. તો જે તમારે સ્ટાર્ટ કરવાનું છે અથવા તો જે થિંગ્સ છે એને જે સ્ટાર્ટ કરવાની છે, જે ચૂઝ કરવાનું છે, બરાબર છે, તો તમારા માઇન્ડની અંદર પ્રોપરલી એક ડેવલપ થયેલું હોવું જોઈએ કે તમે જે ગુડ ડાયનેમિક છે અથવા તો તમે જે સ્ટાર્ટ કરવા માગો છો અથવા તો જે પ્રોપરલી વર્ક ઉપર તમારે કન્સન્ટ્રેશન કરવાનું છે તો તમે કઈ રીતે કરી શકો અને બાકીના જે તમારી પાસે જે એટલા અડચણ આવે છે અથવા તો એને તમે કઈ રીતે દૂર કરી શકો, એને કઈ રીતે ઇગ્નોર કરીને તમે તમારા વર્કની અંદર કોન્સન્ટ્રેશન કરી શકો અને તમને જે મોટિવેશન આપવામાં આવે છે જેનાથી લર્નર છે એ એક એને બૂસ્ટ મળે કે જે વર્ક કરવાનું છે એની અંદર એની ઇફિશિયન્સી ઇન્ક્રીઝ થશે. It is a good idea for the start to make a valid point about the need which has been identified for this training.
બરાબર છે. તો ટ્રેનિંગ માટે જે પોઈન્ટ છે એ ડિસાઇડ કરેલા છે, જે પોઈન્ટ છે એ તમારે આઈડેન્ટિફાઈડ કરેલા છે, એના પ્રકારે જ તમારે ટ્રેનિંગ સ્ટાર્ટ કરવાની છે, એના પ્રકારે ડેવલપમેન્ટ કરવાનું છે. નેક્સ્ટ છે સ્ટેપ 7. You may need to include an activity to enable delegates to get to know each other before the main part of the training start. તો આ ટ્રેનિંગ સ્ટાર્ટ થાય એ પહેલાં જ તમારે એ ડિસાઇડ કરવાનું છે અથવા તો એ ડેલિગેટ કરવાનું છે કે તમે તમારા જે કલીગ્સ છે એને તમે કઈ રીતે જાણી શકો, એનો શું બિહેવિયર છે, તમારો એની સાથેનો શું બિહેવિયર હોવો જોઈએ, તમારા સિનિયર સાથેનો શું બિહેવિયર હોવો જોઈએ. તો આ પ્રકારનું ટ્રેનિંગ છે એની અંદર શીખવાડવામાં આવશે તમને. બરાબર છે કે તમારે કઈ રીતે એકબીજાને જાણવાનું છે, એના પ્રકારે તમારે વર્ક છે એ પરફોર્મ કરવાનું છે. યુઝ અ પ્રોસેસ વિચ ઇઝ રિલેવન્ટ ટુ ધ ઓબ્જેક્ટિવ ઓફ ધ ઇવેન્ટ એન્ડ નોટ જસ્ટ અબાઉટ ઈચ પર્સન ઇન્ટ્રોડ્યુસિંગ ધેમસેલ્સ. તો ઓબ્જેક્ટિવ છે એ તમારી જે પ્રોસેસ તમારે કરવાની છે એ તમારા ઓબ્જેક્ટને રિલેટ થતી હોવી જોઈએ. તમે માનો કે ઓબ્જેક્ટ છે તમારો ગોલ જે સેલ્સ છે એના માટેનો ઓબ્જેક્ટ છે અને તમે જે ટ્રેનિંગ ડિઝાઇન કરેલી છે એ પરચેસ માટેની છે, તો એ બે ક્યારે ભેગું જ ન થાય. તો એના માટે તમારે તમારા ડિઝાઇન છે ટ્રેનિંગ એવી રીતે કરવાની છે કે તમારા ઓબ્જેક્ટિવ સાથે રિલેવન્ટ હોવી જોઈએ, જેનાથી તમે તમારો ઓબ્જેક્ટિવ છે એ પરફોર્મ કરી શકો છો, ઓબ્જેક્ટિવ અચીવ કરી શકો. લાસ્ટ જે આપણો સ્ટેપ છે એ છે સ્ટેપ 8. ફાઇનલી પ્રેક્ટિસ રનિંગ ધ સેશન વિથ સેશન કલીગ્સ એન્ડ ધેન આસ્ક ધેમ ટુ ગીવ યોર ફીડબેક. પછી તમારે એમની સાથે જે આખો સેશન્સ પૂરો કર્યા પછી એમનો ફીડબેક લેવાનો છે કે તમારે તમારા સેશન્સ છે એ કઈ રીતે પરફોર્મ કરેલા છે, એને તમને તમારો શું એક્સપિરિયન્સ રહ્યો છે એ તમારે એમને તમારા સિનિયર્સ છે અથવા તમારા કલીગ્સ છે એની સાથે શેર કરવાનું છે, એમને કહેવાનું છે. ધીસ વોક થ્રુ વિલ હેલ્પ આયર્ન આઉટ એન્ડ પોટેન્શિયલ પ્રોબ્લેમ્સ બિફોર યુ રન ઇટ લાઈવ. હવે પછી આપણે એમને પ્રેક્ટિકલ લાઈફમાં ટ્રેનિંગનું જે નોલેજ છે ને આપણે પ્રેક્ટિકલ લાઈફમાં અપ્લાય કરતાં પહેલાં આપણે એકવાર એ ગો થ્રુ કરી લેવાનું કે જે પોટેન્શિયલ પ્રોબ્લેમ્સ છે એ કંઈ આવવાના છે અથવા તો કેવા પ્રકારના પ્રોબ્લેમ્સ છે તે ફેસ કરવાના છે. તો એ લાઈવ કરતાં પહેલાં જ આપણે એ સોલ્વ છે એ કરી શકીએ, પ્રોપરલી સોલ્વ થઈ જશે તો આપણે જે ડિઝાઇન કરેલી છે ટ્રેનિંગ સક્સેસફુલ થશે. તો આ આપણી પ્રોસેસ હતી જે અલગ અલગ 8 સ્ટેપ્સની અંદર ડિવાઈડ કરેલી છે કે આપણે આ રીતે ટ્રેનિંગ છે એને ડિઝાઇન કરી શકીએ. હવે જે આપણે નેક્સ્ટ ટોપિક ડિસ્કસ કરવાનું છે ટાઈપ્સ ઓફ ટ્રેનિંગ પ્રોગ્રામ. તો ટ્રેનિંગ પ્રોગ્રામના કેટલા પ્રકારના ટાઈપ્સ હોય છે એ આપણે ડિસ્કસ કરવાના છે. તો ફ્રોમ ધ પોઈન્ટ ઓફ વ્યૂ ઓફ ધી પર્પસ, તો આપણો પર્પસ છે એના પોઈન્ટ ઓફ વ્યૂ જોઈએ કે આપણે કોઈ પણ પ્રકારનો પર્પસ અચીવ કરવો છે એના માટે ટ્રેનિંગ પ્રોગ્રામ અરેન્જ કરેલો છે. તો એ પર્પસના પોઈન્ટ ઓફ વ્યૂથી કયા પ્રકારની ટ્રેનિંગ હોઈ શકે? ઇન્ટ્રોડક્ટરી ટ્રેનિંગ, જોબ ટ્રેનિંગ, ટ્રેનિંગ ફોર પ્રમોશન એન્ડ રિફ્રેશર ટ્રેનિંગ. આ 4 પ્રકારની ટ્રેનિંગ છે એ પર્પસના પોઈન્ટ ઓફ વ્યૂથી હોઈ શકે, જેને આપણે ડિટેલમાં ડિસ્કસ કરવાનું છે. નેક્સ્ટ છે ફ્રોમ ધ પોઈન્ટ ઓફ વ્યૂ ફ્રોમ ધ હ્યુમન પોઈન્ટ ઓફ વ્યૂ, કે હ્યુમનનું ડેવલપમેન્ટ થાય એના માટે આપણે જો ટ્રેનિંગ આપવાની છે તો એ ટ્રેનિંગ કેવી હોઈ શકે? તો ટ્રેનિંગ ટુ એમ્પ્લોઈઝ, ટ્રેનિંગ ટુ સુપરવાઇઝર્સ, ટ્રેનિંગ ટુ ટોપ લેવલ ઓફિસર્સ, કે એની અંદર લેવલ્સ બાયફર્ગેશન કરેલા છે કે બેઝ લેવલ ઉપર જેટલા લોકો વર્ક કરે છે એને કેવી હ્યુમન પોઈન્ટ ઓફ વ્યૂથી છે કેવી ટ્રેનિંગ આપવાની છે, કે સુપરવાઇઝર છે તો એને ટ્રેનિંગ કેવી આપવાની છે, ટોપ લેવલ ઓફિસર છે તો એને કેવી ટ્રેનિંગ આપવાની છે. તો આ જે છે એ હ્યુમન પોઈન્ટ ઓફ વ્યૂથી ટ્રેનિંગ છે, તો એ પણ આપણે ડિસ્કસ કરવાની છે. ફર્સ્ટ આપણે જે ટોપિક ડિસ્કસ કરશું એ છે ફ્રોમ ધ પોઈન્ટ ઓફ વ્યૂ ઓફ ધી પર્પસ. તો ફ્રોમ ધ પોઈન્ટ ઓફ વ્યૂ ઓફ ધી પર્પસ ધીસ ટાઈપ ઓફ ટ્રેનિંગ ઇઝ ડિપેન્ડન્ટ અપોન ધ પર્પસ. તો એ પર્પસ ઉપર ડિપેન્ડન્ટ છે કે આપણે કયા પર્પસ માટે ટ્રેનિંગની જરૂર છે. તો એ પર્પસ પહેલાં ડિફાઇન થઈ જવો જોઈએ. It means that the type of training under this head are divided upon the purpose. તો એ પર્પસ ઉપર ડિવાઇડેડ થશે કે ફોર એક્ઝામ્પલ આપણે સેલિંગ છે ઇન્ક્રીઝ કરવું છે, બરાબર છે, તો એ આપણો એક પર્પસ છે કે સેલિંગ ઇન્ક્રીઝ થવું જોઈએ. તો એ પર્પસ ઉપર ટ્રેનિંગ છે એને ડિઝાઇન કરવામાં આવશે, એના પ્રકારે એને બધું નીડ્સ છે આઈડેન્ટિફાય કરવામાં આવશે. હવે એ કયા પ્રકારના પર્પસ માટે આપણે ટ્રેનિંગ છે એ ગોઠવીએ છીએ એના ઉપર ડિપેન્ડ છે. તો હવે એની અંદર કેવા ટાઈપની ટ્રેનિંગ હોઈ શકે? ફોર એક્ઝામ્પલ આપણે રિક્રુટ કરવાના છે કોઈ એમ્પ્લોઈઝને, તો રિક્રુટમેન્ટ ટાઈમે ઇન્ટ્રોડક્ટરી ટ્રેનિંગ હોય કે ઇન્ટ્રોડક્ટરી ટ્રેનિંગની અંદર તમને એન્વાયરમેન્ટથી નોન કરવામાં આવે, રૂલ્સ પ્રોટોકોલ્સથી નોન કરવામાં આવે, એ બધી ઇન્ટ્રોડક્ટરી ટ્રેનિંગ છે. તો એક પર્પસ છે કે ન્યૂ એમ્પ્લોયર આવેલા છે, ન્યૂ એમ્પ્લોય છે તો ન્યૂ એમ્પ્લોયને આપણા રૂલ્સ પ્રોટોકોલ્સ મેથડ્સ બધું સમજાવવાનું છે. તો ઇન્ટ્રોડક્ટરી ટ્રેનિંગ છે. તો ફર્સ્ટ આપણો પોઈન્ટ ઓફ વ્યૂ પર્પસથી જે ટ્રેનિંગ છે એ છે ઇન્ટ્રોડક્ટરી ટ્રેનિંગ. Under this type of training,
Employees are introduced about the work which they have to undertake through the training program. તો આ ટાઈપના વર્કમાં એમ્પ્લોઈઝ છે એને ઇન્ટ્રોડ્યુસ કરવાના છે વર્ક પ્રત્યે, કે એને જે વર્ક કરવાનું છે અથવા તો એને જે ટ્રેનિંગ કરવાની છે, એને જે આગળ જે વર્ક પરફોર્મ કરવાનું છે એના માટે કેવી સ્કિલ્સ ને નોલેજની રિક્વાયરમેન્ટ હશે એ બધું એમને સમજાવવાનું છે. થ્રુ ધીસ ટાઈપ ઓફ ટ્રેનિંગ એમ્પ્લોઈઝ કમ ટુ નો અબાઉટ ધ ઓબ્જેક્ટિવ. એનાથી એને એમ્પ્લોઈઝને ઓબ્જેક્ટિવ ખ્યાલ આવશે કે એને જે કંપનીની અંદર જોબ મળેલી છે એ કંપનીનો ઓબ્જેક્ટિવ શું છે, અથવા તો એને જે પર્ટિક્યુલર ટાસ્ક આપેલો છે એનો પર્પઝ શું છે જે ફૂલફિલ થવો જોઈએ. એન્ડ રેગ્યુલેશન્સ, વર્કિંગ કન્ડિશન્સ, વર્કિંગની કન્ડિશન્સ શું હશે, કેટલા ટાઈમમાં એને વર્ક કરવાનું છે, કેટલા, માનો કે એને હોલિડે ક્યારે હશે, એને સેલેરી છે એના જે કન્ડિશન્સ ડિસ્કસ થયેલી હોય છે એ બધી, અને કંપનીના રેગ્યુલેશન્સ, પ્રોટોકોલ્સ, એ બધું એમને સમજાવવામાં આવશે. અબાઉટ ધ ઓર્ગેનાઇઝેશન ઇન વિચ દે હેવ ટુ સર્વ. તો એ જે ઓર્ગેનાઇઝેશન એને પરફોર્મ કરવાનું છે એ બધું એને એન્વાયરમેન્ટથી નોન કરવાનું છે. Once this training is given, the employees come to know about the working of the organization. તો એમાં એને ઓર્ગેનાઇઝેશનની વર્કિંગ શું છે એ બધું જ એમને કહેવામાં આવશે, એ પ્રકારની ટ્રેનિંગ એને આપવામાં આવશે. તો આ એક ઇન્ટ્રોડ્યુસરી ટ્રેનિંગ હતી, બરાબર છે, કે ઇન્ટ્રોડક્શન ટાઈમે, રિક્રુટમેન્ટ ટાઈમે એને આ પ્રકારની ટ્રેનિંગ આપવામાં આવે. નેક્સ્ટ છે જોબ ટ્રેનિંગ. હવે તમને જોબ મળી ગઈ છે, તમને ઇન્ટ્રોડક્ટરી ટ્રેનિંગથી તમે ફેમિલિયર થઈ ગયા છો, કંપનીથી ફેમિલિયર થઈ ગયા છો, તો હવે તમને કયા પ્રકારની ટ્રેનિંગ આપવામાં આવશે? તો જોબ ટ્રેનિંગ મીન્સ ફેમિલિયરાઇઝિંગ એમ્પ્લોઈઝ ફોર ધી જોબ્સ વિચ ધે હેવ ટુ પરફોર્મ. હવે એને કયા ટાઈપનું વર્ક કરવાનું છે એ પ્રકારની ટ્રેનિંગ એને આપવામાં આવશે કે જેનાથી એના જોબથી ફેમિલિયરાઇઝ થશે. ધીસ ટાઈપ ઓફ ટ્રેનિંગ ઇઝ હેલ્પફુલ ટુ ધ ન્યૂ એન્ટ્રન્સ. તો જે ન્યૂ એન્ટ્રન્સ છે એને આ ટ્રેનિંગ છે હેલ્પફુલ થશે. ધીઝ એમ્પ્લોઈઝ હેવ ટુ હેન્ડલ મેની મશીન્સ એન્ડ રો મટીરિયલ. તો આ એમ્પ્લોય છે એને જોબ મળેલી છે, એને ઘણા બધા મશીન્સ છે એની સાથે ડીલ કરવાની છે, તો એ મશીન્સનું નોલેજ એને હોવું જ જોઈએ તો જ એ ડીલ કરી શકે. અને રો મટીરિયલ છે એને હેન્ડલ કરવાનું છે, તો આ બધું જ છે એમને શીખવાડવામાં આવશે કે કઈ રીતે કેટલું રો મટીરિયલ છે એ આ ઇનપુટની અંદર જરૂર પડશે, આ પ્રોડક્ટની અંદર આટલું રો મટીરિયલ જરૂર પડશે, આ મશીન્સને આ રીતે તમારે વર્ક કરવાનું છે, આ મશીન્સ ઉપર આ રીતે વર્ક કરવાનું છે, એ બધું જ એમને જોબ ટ્રેનિંગની અંદર સમજાવવામાં આવશે. If they are given proper training, then there will be the negligible chances of committing mistakes by the employee. એમ્પ્લોઈઝ કોઈ પણ હ્યુમન બિંગ છે એનાથી મિસ્ટેક્સ તો થાય, બટ આપણે જે એમ્પ્લોય છે એને પ્રોપર જો ટ્રેનિંગ આપશું તો એ જે મિસ્ટેક થવાના ચાન્સીસ છે એ ઓછા થઈ જશે, બરાબર છે, ઘણા બધા ઓછા થઈ જશે, કે જેનાથી એને ખ્યાલ આવશે કે આ પ્રકારનું મશીન્સ વર્ક થાય છે, તો એ એને ટ્રેનિંગની અંદર સમજાવવામાં આવેલું છે તો એ પ્રકારે જે વર્ક કરશે. જો સમજાવવામાં આવેલું નથી તો એ મિસ્ટેક થવાના ચાન્સીસ વધારે રહેશે, બટ સમજાવવામાં આવેલું છે, પ્રોપર ટ્રેનિંગ આપેલી છે, નોલેજ આપેલું છે, તો એ મિસ્ટેક્સ ઓછી થશે. Moreover, when the new machineries are purchased, employees are not aware about the latest method of executing such a jobs. તો જ્યારે આપણે ન્યૂ મશીનરી પરચેસ કરી ત્યારે એમ્પ્લોઈઝ છે એને ખ્યાલ ન હોય કે આપણે આ પ્રકારથી આ મશીન છે એની સાથે ડીલ કરવાની છે, આ પ્રકારે મશીન છે એ વર્ક કરે છે, બટ આપણે એમને ટ્રેનિંગ આપશો કે આ ન્યૂ મશીનરીઝ આ રીતે વર્ક કરે છે તો એ પ્રોપરલી વર્ક કરી શકે. ફોર એક્ઝામ્પલ, આપણે કોઈ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશનની અંદર વર્ક કરીએ છીએ તો એની અંદર જે ERP સિસ્ટમ હોય તો ERP સિસ્ટમ જે માનો કે અપડેટ કરેલી છે, બરાબર છે, તો હવે ERP સિસ્ટમ, ન્યૂ ERP સિસ્ટમ કઈ રીતે વર્ક કરે છે તો એના માટે જેટલા એના એડમિન સ્ટાફ છે એનો એક ટ્રેનિંગ પ્રોગ્રામ ગોઠવવામાં આવે કે જેની અંદર એમને શીખવાડવામાં આવે, એને લર્ન કરવામાં આવે કે આ ERP સિસ્ટમ આ રીતે વર્ક કરે છે. ધેન આફ્ટર જે એના એમ્પ્લોઈઝ છે એ પ્રમાણે વર્ક કરી શકે, જેનાથી એ વસ્તુ છે એનાથી નોન થઈ જશે, ધીમે ધીમે એમને એના ઉપર ગ્રીપ આવશે, પછી પ્રોપરલી વર્ક કરી શકશે. તો આ પ્રમાણે જ્યારે ન્યૂ મશીનરી, ન્યૂ વસ્તુ છે એ આપણે ઇન્ટ્રોડ્યુસ કરશું ત્યારે એમની સાથે એની ટ્રેનિંગ પણ એમને આપવી પડશે, જેનાથી આપણા એમ્પ્લોઈઝ છે એ વસ્તુથી અવેર થઈ જાય. નેક્સ્ટ છે ટ્રેનિંગ ફોર ધી પ્રમોશન. હવે આપણે જેટલા એમ્પ્લોઈઝ એક્ઝિસ્ટિંગ વર્ક કરે છે, એક્ઝિસ્ટિંગ જોબ કરે છે, હવે આપણે એમને ટ્રેનિંગ આપવી છે, આપણે એમને પ્રમોશન આપવું છે, તો પ્રમોશન આપવા માટે એને ટ્રેનિંગ આપવી પડશે, કારણ કે એની એક્ઝિસ્ટિંગ સ્કિલ છે એ પ્રમોટેડ જે એની જોબ છે એના માટે એ રિક્વાયરમેન્ટ નથી, એના માટે ન્યૂ રિક્વાયરમેન્ટ છે જે અરાઇઝ થયેલી છે, તો એ ન્યૂ રિક્વાયરમેન્ટને ફૂલફિલ કરવા માટે એને ટ્રેનિંગ આપવામાં આવશે. The employees who are to be promoted know everything about their existing job. Promotion means new work and new job. Promotion એટલે કે તમને જે અત્યારે એક્ઝિસ્ટિંગ છે એના કરતાં લેવલ અપ તમને જોબ મળશે અને ન્યૂ વર્ક અને ન્યૂ જોબ આપવામાં આવશે.
તો એ ન્યૂ જોબ અને ન્યૂ વર્ક આપવા માટે આપણે બધું ન્યૂ મેથડ્સ છે એ શીખવી પડશે, જે તમને પ્રમોશન ટ્રેનિંગની અંદર શીખવાડવામાં આવશે. It is quite possible that such employees might know about the new job and so they need the training. તો એ ન્યૂ જોબ છે એને શીખવા માટે, એને લર્ન કરવા માટે, નોન થવા માટે એને ટ્રેનિંગની જરૂર પડશે, જેને કહેવાય પ્રમોશન ટ્રેનિંગ. અત્યારે તમે માનો કે એડમિન લેવલ ઉપર વર્ક કરો છો, પછી તમને એડમિન ઉપરથી મેનેજર બનાવવામાં આવે, તો એ એડમિનના જે વર્ક છે એ મેનેજરની અંદર ન થતા હોય, તો એડમિનના વર્કમાંથી તમને જે ડેવલપ કરી અને ડેવલપમેન્ટ ટ્રેનિંગ આપી અને તમને મેનેજરનું વર્ક છે એ શીખવાડવામાં આવશે અને પછી તમને પ્રમોશન આપવામાં આવશે. તો એ જે છે એ ટ્રેનિંગ ફોર પ્રમોશન છે. નેક્સ્ટ છે ટ્રેનિંગ ફોર પ્રમોશનની અંદર છે થ્રુ સચ ટ્રેનિંગ ધ નોલેજ ઓફ સચ એમ્પ્લોઈઝ ઇન્ક્રીઝ એન્ડ ઓલ્સો ઇન્ક્રીઝ વર્ક એફિશિયન્સી. તો એના કારણે એનું નોલેજ છે ઇન્ક્રીઝ થશે, એની એફિશિયન્સી છે એ પણ ઇન્ક્રીઝ થશે અને ઇઝીલી વર્ક છે એ પરફોર્મ કરી શકશે. લાસ્ટ જે આપણી જે ટાઈપ છે પર્પસ પોઈન્ટ ઓફ વ્યૂથી છે રિફ્રેશર ટ્રેનિંગ. તો રિફ્રેશર ટ્રેનિંગ છે એ છે રિફ્રેશર ટ્રેનિંગ ઇઝ પ્રોવાઇડેડ ફોર રિફ્રેશિંગ ધ એમ્પ્લોઈઝ. તો એમ્પ્લોય છે અત્યારે પર્ટિક્યુલર વર્ક કરે છે, માનો કે એને પ્રમોશન નથી આપવું, એક્ઝિસ્ટિંગ વર્કની અંદર જ કન્ટિન્યુ કરવું છે, તો એની અંદર ઇનોવેશન લેવા માટે, એની બોરિંગનેસ છે એને ડિક્રીઝ કરવા માટે આપણે એને રિફ્રેશર ટ્રેનિંગ આપશું કે જે એ જ વર્ક એ ન્યૂ મેથડથી કરી શકે. તો રિફ્રેશર ટ્રેનિંગ ઇઝ પ્રોવાઇડેડ ફોર રિફ્રેશિંગ ધ એમ્પ્લોઈઝ. By refresher training, the methods and instructions which the worker may have forgotten are revived. હવે એને કોઈ મેથડ્સ અને ઇન્સ્ટ્રક્શન છે એ આપવામાં આવેલી છે જ્યારે એને રિક્રુટ કરેલા હતા ત્યારે, બની શકે એ એને ભૂલાઈ જાય, તો હવે રિફ્રેશર ટ્રેનિંગની અંદર એ જ મેથડ અને ઇન્સ્ટ્રક્શન એમને યાદ અપાવવામાં આવશે કે તમને આ પર્પઝથી એમાં રિક્રુટ કરેલા છે અથવા તો આ પર્પઝથી હવે તમારે વર્ક કરવાનું છે, એ એમને યાદ અપાવવામાં આવશે, રિવાઇવડ કરવામાં આવશે. For this purpose, the organization introduces short refresher courses. તો એના માટે માનો કે એમને કોઈ સેમિનાર અટેન્ડ કરવાનું કહેવામાં આવે, મોટિવેશનલ સેમિનાર રાખવામાં આવે, કોઈ એવા કોર્સીસ છે કે જે એમ્પ્લોયને રિફ્રેશ કરી શકે, એવા રિફ્રેશર કોર્સીસ છે એને ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવશે કે જે ઓર્ગેનાઇઝ તરફથી એને અરેન્જ કરેલા હશે. Ancient sages of the India said that our knowledge gets increased by giving it to somebody and gets decreased if not given to somebody. જો નોલેજ આપણું તો જ ઇન્ક્રીઝ થાય કે જો આપણી નોલેજ આપણી પાસે છે અને બીજાને શેર કરીએ. જો આપણે કોઈની સાથે આપણું નોલેજ શેર નહીં કરીએ તો એના કારણે આપણું નોલેજ છે એ ડિક્રીઝ થતું જશે. તો એનો મેઇન આપણા ઇન્ડિયાનો જે ઇનિશિયલ સ્ટેજીસથી આપણો આ જે કન્સેપ્ટ છે કે આપણે બીજા સાથે જો નોલેજ શેર કરશું તો જ આપણું નોલેજ છે ઇન્ક્રીઝ થશે. સિમિલર ઇઝ ઇન ધ કેસ વિથ ધ એમ્પ્લોઈઝ ઓફ એવરી ઓર્ગેનાઇઝેશન. તો બની શકે આ જ કન્સેપ્ટ છે આપણા ઓર્ગેનાઇઝેશનની અંદર પણ ઇમ્પ્લિમેન્ટ થાય કે આપણા જે એમ્પ્લોઈઝ છે, હવે માનો કે ન્યૂ કોઈ એમ્પ્લોઈઝ આવે છે તો આપણે આપણું નોલેજ છે એમની સાથે શેર કરી અને એમનું કામ જો ઇઝી કરશું તો આપણું પણ નોલેજ વધશે અને એમનું પણ નોલેજ વધશે. They do not give knowledge to anybody, so after a passage of time their knowledge gets decreased. જો એ કોઈને નોલેજ નહીં આપે તો થોડાક સમય પછી એવું થશે કે એને પણ એ વસ્તુનો છે એ ખ્યાલ નહીં હોય, કારણ કે એ કોઈને નોલેજ આપતા નથી, એની પાસે છે ખરા બરાબર, તો એ કોઈને શેર નથી કરતા, તો જેના કારણે એનું નોલેજ છે એ ડિક્રીઝ થતું જશે, એને પણ એ વસ્તુ છે એ ભૂલાતી જશે. પણ જો એ વસ્તુને એને જો યાદ રાખવી હોય તો એના માટે એ જો બીજાને એ વસ્તુ શેર કરતા રહેશે, તો ટાઈમ ટુ ટાઈમ એ વસ્તુને અપડેટ કરતા રહેશે, તો એનું પણ નોલેજ ઇન્ક્રીઝ થશે. તો આપણા પર્પસ પોઈન્ટ ઓફ વ્યૂથી જે ટાઈપ્સ હતા એ હતા. હવે નેક્સ્ટ છે ફ્રોમ હ્યુમન પોઈન્ટ ઓફ વ્યૂ, જે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ડિસ્કસ કરશું. થેન્ક યુ.